ફરીથી એક નવા બ્લોગમાં નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મજામાં? આવ્યો મજામાં જ. તો આજે જવાનું છે આપણે ગણપતિ વિસર્જન કરવા. નાસ્તો કરી લઈએ પછી આપણે જઈશું બહાર આપવા. પછી નીકળી ગામના ગામમાં નાસ્તો ભેગ્યો હતો. વિસલ આવી ગયા છે. 5 મિનિટ આવી ગયા. વિસલ ગામને નાસ્તો કરો કરીને આવ્યા. ઘૂઘરા ખાવા છે જામનગરી. હા ખાવાના જોઈએ ને, રિક્ષા ખવડાવે તો ખાવાના. હવે તો દાદા ના હો લાગી ગઈ ને પછી નાસ્તો કરવા આવી ગયા. મારા પેટ ને અને એથી લાગી એમાં વિશાલ એ તો ભાઈ દાતાર છે, હમણાં દાનવીર છે, હવે દાનવીર થઈ દાનવીર વિશાલભાઈ. પછી અહીંથી ગણપતિ નીકળ્યા ને અહીંયા કોઈક ભાઈ એમ કહેતા હતા ઓલા ભાઈ બ્લોગ ઉતારે કે જોવા આમ જોવા. મેં કીધું કાંઈ વાંધો, હાલો તમે તારા બ્લોગમાં તમે આવી જશો. પછી એમાં ગણપતિ જોવા મળ્યા. મેં કીધું નાસ્તો પછી કરી પેલા ગણપતિ જોઈ લેવી. આવી ગયા સમોસા ને અમારા નિખિલભાઈ ખાવા માંડ્યા છે. નહીં મેડમ વ્લોગ જોઉં છું આપણો નક્કીભાઈ નો. વિશાલભાઈ કરે છે નાસ્તો. મેં કીધું હાલો નાસ્તો કરી લેવી. હિરેનભાઈને ફોન કર્યો છે. હિરેનભાઈ આવે તો ઠીક છે, બાકી નકર ખાઈ લેવી. હું કેવું તારું? ફૂલ ગરમા ગરમ આવી ગયા સમોસા પાછા બીજા. અને પોલાભાઈ કે ગરમ છે. કેવા છે? પછી નિખિલને મંગાવી લીધી જામપટ્ટી, કેમ કે જામપટ્ટી છોકરા ખાય પણ નિખિલને ભાવે છે. મને તીખો લાગ્યો નથી. મેં મોઢે ખાવા હું સાચી વાત છે. યુ રાઈટ એમ. હાલો તો ખાઈ લઈએ. પછી નીકળી જાય ગામમાં ગણપતિ જોવા. ગણપતિ જોતા જોતા અમારી મઢી આવી ગયા છે. બેઠા છે. કહી ગયો એક વાર ઓલો ડાયલોગ, ઓલો એક ઓલો હા ભાઈ એમ હાલો. અહીંયા ગણપતિ અહીંયા છે. આ છે અમારા ખાચાના ગણપતિ. એ પણ અને પછી અમે ગણપતિ જોવા નીકળી જઈને અમારા કાનાભાઈ ડિસ્કો કરતા હતા. એ કે લે, અમે કીધું આ હું. પછી અમે પગી ગયા આનંદ ગ્રુપ. ત્યાં તો બધા વ્હાઈટ વ્હાઈટ કપડાં પહેર્યા હતા. મેં કીધું આવ. તો રખડતા રખડતા આવી ગયા અમારા ગણપતિ. અહીંયા મુખ ઉડાડતું તો બધાને કંકુ. અને બીજા મને મારા બીજા ભાઈ વ્લોગર મળી ગયા. મેં કીધું હોપ આ ભાઈ વ્લોગર લાગે. મેં કીધું
પછી તો હું અંદર વહી ગયો ડિસ્કો કરવા, કેમ કે આપણને ડિસ્કો વર્કો કરતા આવડે, જો તો ડિસ્કો કરતા આવડે. મેં હાલ હું ડિસ્કો થોડુંક કરી લઉં. પછી આપણે જવાનું છે સીધું ક્યાં સીધું? ગાંધીબાગ. આ છે ગણપતિ. બાદલભાઈ ફોટા પાડી લે. એ બાદલ ને બગાડો. હા હાલો ભાઈ. એટલે રીસો આવી ગયું એમ. આ રીસો તાપી દેલી છે. હજી તો ફોટા પાડતા હતા ને આવી ગયો ડીજો અને આ ડાગલા ને બધા ભાઈઓ ડિસ્કો કરતા હતા બહુ. પછી આવી ગયો વરસાદ અને પછી ગણપતિને ટાપડાથી રાખી દીધા. જે વરસાદ ને વયો ગયો પછી અમે નીકળી ગયા ગામમાં અને અહીંયા અમારા કાનાભાઈ ને બધા ટ્રેન નાલે ને જો માફી માંગવાનું એ બધા ડાન્સ કરતા હતા. મેં કીધું ચાલો હું તમારો વ્લોગ ઉતારું. લઈને જાય છે ખબર નથી. બતાવી દે પેલા હરખી રીતના ખોલીને આમ, નકર પછી કોક ને એમ જ લાગશે. એવું છે તો ભાઈ આ છે ને છત્રી છે ગણપતિ દાદા ઉપર છે ને છત્રી કરીને ફૂલનો ડેકોરેશન થાય. ભાઈ એવું હોય છે. હા આપણે છે ને આ ખોટું ફેંકે છે મને આવું ફેંકે નહીં. આ ખોટું હથિયાર નથી લઈ લે કોઈ ખોટું ખોલાવો તો ખરી. ફૂલ છે નીકળી જાય કે તમને ખોલવામાં આવું આમ હે કાઈ વાંધો નહીં. હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. કેતા હતા ને તને બાદલભાઈ ને મૂળ આ છે અમારા બધા મોંઘેરા મહેમાન જામનગર થી. અમારે દીપાલી બેન આવ્યા છે. હાય કરો હાય એમ. આ અમારે છે આરવી બેન. લ્યો અમારા ગીતાબા આમ છે. તાર મમ્મી કઈ ગયા નથી. પછી અમે લોકો નીકળી ગયા બંદર બાજુ, જ્યાં ગણપતિ વિસર્જન કરે ને ત્યાં. મિલનભાઈ મળી ગયા છે. આપણે વિશાલભાઈ ને રામ રામ કરે છે. આ એમ કાંઈક બે શબ્દ કહો તો ખરી ને આપણા આપણે કાંઈક કહો તો ખરી આપણે ઉમંગભાઈ. હું છે મજામાં? કહો તો ખરી કાંઈક બે શબ્દ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બોલો ગણપતિ બાપ્પા. મિત્રો અમારે નિખિલભાઈ જો નાઈને આવે છે. હાથ પાડ નીકળી તો
વિશાલભાઈ આવી ગયા છે આ ભાઈને મેળા આ ભાઈ આનંદ લો. તમને એ ભાઈને જોઈને આ ભાઈ ને કા ભાઈ ખૂબ આનંદ છો મને તો હે પછી અમે લોકો આવી ગયા મહુવા અને ગજન ગ્રુપમાં અમારે બાદલભાઈ કરતા હતા ડિસ્કો. ફાઇનલી ગણપતિ જોઈને આપણે ઘરે આવી ગયા છે ને રાતના વાગી ગયા છે 10 ને. તો આજનો વ્લોગ એટલો છે. તો કેવો લાગ્યો વ્લોગ કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને નવા હોય તો લાઈક જરૂર કરજો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં.